જેમ રખડતા શ્વાનનો પણ ત્રાસ। સુરતમાં શ્વાન પાછળ પડતા બાઇક સવાર પટકાયો। બાઇક પરથી પટકાતા ચાલકનું મોત નીપજ્યું। પાલ ઉધના રોડ પર આ બનાવ બન્યો હતો। શ્વાનથી પગ બચાવવા જતા સંતુલન ગુમાવતા યુવક નીચે પટકાયો। મૃતકને 6 વર્ષની દીકરી છે અને તેની પત્ની ગર્ભવતી છે। એવામાં આ યુવક મોતને ભેટ્યો છે। તેના પરિવારની શું હાલત થશે તે આપ અંદાજ લગાવી શકો છો। એક દીકરી અને ત્યારબાદ પત્ની પણ ગર્ભવતી, અને જે પતિ છે તે આ સંસાર છોડીને દુનિયા છોડીને જતો રહ્યો છે। એક દુર્ઘટનાના કારણે રખડતા શ્વાન જે માથાનો દુખાવો બન્યા છે, રખડતા ઢોરથી પણ મુક્તિ નથી મળી। ત્યાં રખડતા શ્વાને એક વ્યક્તિને પાછળ પડીને અને એ પટકાયો અને મોતને ભેટ્યો। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું ઘટનાક્રમ? રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને લોકો અને નાના બાળકો પર હુમલા કરવાની ઘટના સામે બનતી હતી, પણ આજે જે ઘટના બની છે તે સાંભળીને પલપલા ચોંકી જાય, કારણ કે રાત પડતાની સાથે જ બાઇક પર જતા લોકો પાછળ શ્વાન દોડતા હોય છે। ત્યારે આ જ પ્રકારે એક બાઇક ચાલક પાછળ શ્વાન દોડતા બાઇક ચાલક ગભરાયો હતો અને તે બાઇકનું સંતુલન ગુમાવી બેસતા નીચે પડી ગયો હોય, તેને લઈને બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી। ખાસ કરીને બાઇક પર નીચે પટકાયેલા આ યુવકનું મોત થયું છે। 6 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા છે, ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો છે। અને આ જે ઘટના છે તે સુરતના પાલ ઉગલ રોડની આ ઘટના છે। જો કે ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું પડી ગયું છે। ત્યારે કહી શકાય કે રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે સુરતમાં વધતો જોવા મળી રહ્યો છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો આ તરફ આણંદના ઉમરેઠ નગરમાં રખડતા ઢોર તોફાને ચડ્યા। જાગનાથ મહાદેવ વિસ્તારમાં એક આખલો 2 ગાયો તોફાને ચડી। રખડતા પશુઓના તોફાનથી ઉમરેઠના એડવોકેટ પરિવાર સાથે માર્ગ ઉપર જ એક્ટિવા મૂકીને દોડ્યા। એક એક્ટિવા ચાલકે પણ તોફાની પશુઓથી બચવા કાબુ ગુમાવતા વાહન સ્લીપ થયું। ઉમરેઠ નગરમાં જાહેર માર્ગ ઉપર વારંવાર આખલાઓ તોફાને ચડતા નગરજનોમાં પણ ફફડાટ ફેલાયો છે। ઉમરેઠનું સરકારી તંત્ર માત્ર તમાશા જોઈ રહ્યું છે। સમાચાર સુરેન્દ્રનગરથી। ધ્રાંગધ્રા શહેરમાં આખલાનો આતંક। જાહેર રસ્તા પર 2 આખલા બાખડ્યા। આખલા યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન। બજાર વિસ્તારમાં 2 આખલા યુદ્ધે ચડતા ખરીદી કરવા આવેલ ગ્રાહકો, રસ્તા પરના વાહન ચાલકો અને દુકાનદારોમાં ડરનો માહોલ વ્યાપ્યો। 2 આખલાઓ બાખડતા જ રોડની સાઈડમાં પાર્ક કરેલ 2 થી 3 બાઇકને અડફેટે લીધા અને ત્યારબાદ એ બાઇકનું ખૂબ જ મોટું નુકસાન થયું। અનેક રજૂઆત કરાઈ છે, છતાં પણ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી નથી થતી। પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે। રાજ્યમાં કઈ રીતે રખડતો આતંક જોવા મળ્યો છે, આ 3 દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। સુરતમાં એક યુવક મોતને ભેટ્યો। શ્વાન પાછળ પડતા જ યુવકે બાઇક પરથી સંતુલન ગુમાવ્યું અને તે અકસ્માતનો ભોગ બન્યો। આ તરફ આણંદની વાત કરીએ કે જ્યાં રખડતા ઢોરના કારણે આસપાસના વિસ્તારના જે લોકો હતા તેમાં ડરનો માહોલ વ્યાપ્યો। સુરેન્દ્રનગરમાં પણ સ્થિતિ અલગ નથી। અહીં પણ રખડતા આખલાઓના કારણે જ યુદ્ધ જામ્યું અને આસપાસના જે વાહનો હતા તેમને આ આખલાઓએ નુકસાન પહોંચાડ્યું। લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત। લકી ડ્રો યોજાય તે પહેલા જ 11 આયોજકોની અટકાયત કરાઈ। પાટણના હારીજમાં લકી ડ્રો યોજાવાનો હતો। લકી ડ્રો પહેલા એલસીબી પોલીસની કાર્યવાહી। 11 આયોજકો સામે ફરિયાદ નોંધાઈ। 399ની કૂપનમાં 5001 ઇનામો રાખ્યા હતા, જેમાં મોંઘી કાર, ટ્રેક્ટર અને બાઇક સહિતના ઇનામો હતા। એલસીબી પોલીસ લકી ડ્રો સંચાલકોની અટકાયત કરી હારીજ પોલીસ મથકે લઈ જવાયા હતા। 11 સંચાલકો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, આ જે આયોજન હતું કેવા પ્રકારનું હતું અને એલસીબીની કાર્યવાહી ત્યાં સામે આવી છે, શું વિગતો? બિલકુલ દીપા, જે રીતે બનાસકાંઠામાં લકી ડ્રો નામે છેતરપિંડી આચરા બાબતે જે અશોક માળી નામનો ઇસમ છે તેના ઉપર અગાઉ પણ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ફરી ક્યાંક હારીજમાં કૃષ્ણધામ ગૌશાળા સમિતિના નામે સમગ્ર ડ્રોનું આયોજન કર્યું હતું ગત રોજ, જેમાં એક સંતવાણીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ ડ્રોમાં 399ની કૂપન આપવામાં આવી હતી, તેમાં 5001 ઇનામો હતા, જેમાં મોઘીદાટ કારો, ટ્રેક્ટર અને બાઇક સહિત। પરંતુ સમગ્ર માહિતી જ્યારે પાટણ એલસીબી પોલીસને થતા ડ્રોના સ્થળ પર ક્યાંક એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ જે આયોજકો હતા, જેમાં લગભગ 11 જેટલા આયોજકોની એલસીબી અટક કરીને હારીજ પોલીસ મથકે લઈ જઈ અને પૂછતાછ કરી હતી। જો કે સમગ્ર આયોજન ક્યાંક આભાર અશરફ જાણકારી આપવા માટે।
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી આપવામાં આવી. હાલ 2 વેપારીઓ પોલીસની હાજરીમાં માર્કેટ જશે. વેપારીઓ માર્કેટમાં જઈને સર્વે કરશે. સર્વે બાદ પોતાના અન્ય વેપારી મિત્રોને માહિતી આપશે. ચોથા દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી અપાઈ છે. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવામાં ફાયર જવાનોનો મોટો સિંહ ફાળો રહ્યો. ફાયરના જવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકી ભીષણ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ફાયર ઓફિસરે કહ્યું કે આગ એટલી વિકરાળ હતી કે સ્મોકના કારણે કાબુ મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો. 1800 થી 2000 સેલ્સિયસ ડિગ્રી વચ્ચે આગ ઓલવવાની કામગીરી કરાઈ. ટોપ ફ્લોર પર હવાનું જોર વધુ હતું, જેના કારણે હીટ વધારે પકડાઈ હતી. ફાયર જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ હજુ કેટલો સામાન બળીને ખાખ થયો છે તે તમામ અંગે તપાસ કરાઈ રહી છે. શિવ માર્કેટના એસોસિએશન છે એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે. અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે. એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે. સુરતના ખજોદમાં સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવ તોડાયા. સુરત કલેક્ટરના આદેશથી કાર્યવાહી. 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ. મજૂરા મામલતદારે ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલા 7 ઝીંગા તળાવનું ડિમોલેશન કર્યું. 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં ડુમ્મસ સુધી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં હાઈવે પર આવેલી હોટેલોમાં તપાસ તેજ. હાઈવે પર આવેલી 183 હોટેલો પર કાર્યવાહી. તોલમાપ વિભાગના રાજ્યવ્યાપી દરોડા દરમિયાન 4.63 લાખની કિંમતનો દંડ કરાયો. પાટણ જિલ્લાની 5 હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા. કાયદા અને જોગવાઈનું પાલન ન કરતા આ હોટેલ સામે કાર્યવાહી. દંડ ફટકારવામાં આવ્યો છે. રાધે રજવાડી રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ રિવેટા હોટેલ રાજસ્થાન તેમજ અંબર હોટેલ વારાહી અને રાધનપુરની તુલસી હોટેલ સામે કાર્યવાહી. પંચમહાલના હાલોલ ડિવિઝન અંતર્ગત આવતા 6 પોલીસ મથકમાં 3.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. વર્ષ 2024 દરમિયાન વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના કુલ 291 કેસ કરવામાં આવ્યા હતા. કોર્ટની મંજૂરી બાદ ડીવાયએસપી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. કેસોની કુલ 2,94,435 બોટલો, એની કિંમત 3,37,63,62,303નો મુદ્દામાલનો નાશ આજરોજ એસડીએમ સાહેબ શ્રી નગરપાલિકાના અધિકારી શ્રી અને પંચો રૂબરૂમાં નાશ કરવામાં આવ્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમરેલીના ગુરુના વેશમાં હેવાન બનીને લક્ષ્મી સમાન દીકરીઓને પીંખી નાખતું નરાધમ પકડાયો. નરાધમ શિક્ષકે ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની 2 બાળકીઓને હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતા દીકરીના પિતાએ શાળામાં છુપાઈને અડપલા કરતા શિક્ષકને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓની ઉધરસ દવાના બહાને દારૂ પીવડાવતો. અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબટિયા ધોરણ 4માં ભણતી 9 વર્ષની 2 બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી, જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી હતી. આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબટિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઈને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી. લોક સાહિત્યકાર દિવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરતા ચાંગોદર પોલીસ એક્શનમાં આવી ગઈ. ઘટનાના 7 દિવસ બાદ આ મામલે પોલીસે દિવાયત ખવડની એફઆઈઆર નોંધી લીધી છે. સાથે જ પોલીસે દિવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે. દિવાયત ખવડના ડ્રાઈવરે ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાડી અને 5 લાખ રૂપિયા લઈ જવાનો આરોપ છે. બીજી તરફ ડાયરાના આયોજક ભગવતસિંહે ડાયરા પેટે દિવાયત ખવડે 8 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. 20 ફેબ્રુઆરીએ આયોજક ભગવતસિંહ દ્વારા સનાથલમાં ડાયરાનું આયોજન કરાયું હતું. એ જ
દિવસે પીપળાવ ખાતે પણ દેવાયત ખવડનો ડાયરો હતો. ભગવતસિંહના આરોપ પ્રમાણે રૂપિયા લીધા બાદ દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા. બીજી તરફ ખવડનો આરોપ છે કે પોતે ડાયરામાં આવ્યા હતા પણ ઓડિયન્સ નહોતું એટલે ફરી આવવાનું કહીને પીપળાવ ગયા હતા. આ દરમિયાન જ ભગવતસિંહ અને તેમના સાથીઓએ મારા ડ્રાઈવર કાના પર હુમલો કર્યો, 5 લાખ લઈ લીધા અને કાર પણ લઈ ગયા. ખવડના દાવા પ્રમાણે ભગવતસિંહે તેઓને એક પણ રૂપિયો આપ્યો નથી. જોકે પોલીસે 22 ફેબ્રુઆરી મામલે માત્ર અરજી જ લીધી હતી, કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આથી દેવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદ નોંધવા માટે પોલીસને નિર્દેશ આપતા તથા જવાબદાર तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस। પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલમાં વિસ્ફોટ, ઓપરેશન થિયેટરમાં મશીનમાં બ્લાસ્ટથી એકને ઈજા. પાટણના હારીજમાં ડ્રો પહેલા જ આયોજકોની અટકાયત, 399ની કૂપનમાં 5000 એક ઇનામો રાખ્યા હતા. બદ્રીનાથમાં દુર્ઘટનામાં 57 મજૂરોમાંથી 47નું રેસ્ક્યુ, સીએમ